નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 કોલ લેટર અને ગ્રાઉન્ડની તારીખો વિશે ખૂબ જ મોટી અપડેટ આવી ચૂકી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 એટલે કે 12,500 જગ્યાઓ માટે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના રિલેટેડ આ અપડેટ છે. કોલ લેટર અને ગ્રાઉન્ડની તારીખો જાહેર, એટલે કે કોલ લેટર તમે ક્યારે નીકાળી શકશો અને આના માટેનું જે ગ્રાઉન્ડ કઈ તારીખથી લેવામાં આવશે એ તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો જે તમે જોઈ શકો છો જ્યાં ટ્વીટ કરવામાં આવેલું છે એ પ્રમાણે, જય હિન્દ મિત્રો, પીએસઆઈ અને એલઆરડી માટેની જે આ અપડેટ છે. જે મિત્રોએ માત્ર પીએસઆઈ અથવા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલો હોય એમને આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડ જવાનું ટાળવું જોઈએ નહીં. એટલે કે જે ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું હોય, એટલે કે જે ઉમેદવારો સ્નાતક કક્ષાના હોય અને એમણે પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ એ બંને માટે ફોર્મ ભરેલું હોય એમને હવેથી એક પણ દિવસ ગ્રાઉન્ડ જવાનું ટાળવું જોઈએ નહીં. એટલે કે એમને એમની શારીરિક કસોટી છે એના પર પૂરેપૂરું ફોકસ કરવાની જરૂર છે. એમને એમની જે 5 કિલોમીટરની દોડ હોય છે પુરુષ ઉમેદવારો માટે અને જે મહિલા ઉમેદવારો છે એમની પણ જે 9 મિનિટની અંદર દોડ પૂરી કરવાની હોય છે એના માટે પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ. અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે પીએસઆઈ એલઆરડીની 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે આનાથી વધારે મોડું નહીં થાય, એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજથી પીએસઆઈ અને એલઆરડી માટેની જે શારીરિક કસોટી છે એ શરૂ થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે હવે આનાથી વધારે મોડું જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો જે મિત્રોએ માત્ર કોન્સ્ટેબલમાં જ ફોર્મ ભરેલો હોય એમને પીએસઆઈ લોકો કરતાં 15 થી 20 દિવસ વધુ મળશે. એટલે કે સૌ પ્રથમ જે લોકોએ માત્ર ને માત્ર પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોની શારીરિક કસોટી છે એ લેવામાં આવશે. એના પછી જેને પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ લેવામાં આવનાર છે. અને અંતની અંદર જે ઉમેદવારો માત્ર ને માત્ર એલઆરડીની પરીક્ષા માટે ફોર્મ ભરેલો હોય એવા ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ લેવામાં આવનાર છે. તો જે માત્ર એલઆરડીના ઉમેદવારો છે એમને 15 થી 20 દિવસ વધારે તૈયારી કરવાનો જે ટાઈમ છે એ મળશે. તમે જોઈ શકો છો 20 તારીખ પહેલાં અપડેટ આવી જશે એવી સંભાવના છે. એટલે કે જે ઓફિશિયલ વેબસાઇટ છે પોલીસ ભરતી બોર્ડની એના પર આ અપડેટ છે એ 20 તારીખ પહેલાં છે એ ચોક્કસ આવી જશે. તો જ્યારે પણ એ ઓફિશિયલ અપડેટ આવશે તો એની માહિતી છે એ પણ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તમે આગળ જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024. જે મિત્રોએ માત્ર પીએસઆઈ અથવા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલા હોય એમને આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડ જવાનું ટાળવું જોઈએ નહીં. એટલે કે એમને એમની તૈયારી પર પૂરેપૂરું ધ્યાન છે એ આપવાની જરૂર છે. કેમ કે આ લોકોની શારીરિક કસોટીના કોલ લેટર છે એ ડિસેમ્બરના અંતમાં નીકળવાના શરૂ થશે અને 27-28 ડિસેમ્બર અથવા 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે. એટલે કે ડિસેમ્બર મહિનાના અંત ભાગની અંદર, એટલે કે અંદાજિત 20 ડિસેમ્બર આજુબાજુથી જે છે એ કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે. કોલ લેટર ઓફિશિયલ વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરો એના રિલેટેડ માહિતી છે, એના રિલેટેડ જે પણ માહિતી છે એ પણ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જે છે ડિસેમ્બરના અંતની અંદર કોલ લેટર નીકળવાના શરૂ થશે. 27-28 ડિસેમ્બર અથવા તો 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી છે એ પીએસઆઈના ઉમેદવારો માટે પહેલાં ચાલુ થશે. પછી પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું એ ઉમેદવારો માટે અને અંતમાં એલઆરડીના ઉમેદવારો માટે શરૂ થઈ જશે. જે મિત્રોએ માત્ર કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલા હોય એમને આ લોકો કરતાં 20 થી 25 દિવસ વધારે ટાઈમ મળશે. એટલે કે પહેલાં જે પીએસઆઈના ઉમેદવારો છે અને પછી પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું હોય એ ઉમેદવારોની શારીરિક કસોટી છે એ 20-25 દિવસ ચાલશે. તો જે માત્ર એલઆરડીના ઉમેદવારો છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો છે એમને 20-25 દિવસ વધારે સમય છે એ મળશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની શારીરિક કસોટી રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી છે એના વિશે વાત કરી છે. કોલ લેટર વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.